અમરેલી રાજુલાના રામપરા 2 ગામે મોડી રાત્રે 6 જેટલા સિંહોનું ટોળું ઘૂસ્યું. શિકારની શોધમાં સિંહોના ટોળાએ રામપરા ગામની શેરીઓમાં લટાર મારી તો સિંહોના ટોળાએ એક વાછરડાનો શિકાર કર્યો. સિંહોના આટાફેરાથી સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો તો હાલ સિંહોના આટાફેરા સીસીટીવીમાં કેદ થયા છે. ગામના સરપંચે અનેકવાર લેખિત મૌખિક ડીસીએફથી લઈ વન મંત્રી સુધી રજૂઆત કરવામાં આવી છતાં કોઈ નિરાકરણ ન આવ્યું તો હાલ સિંહોના ટોળાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. અશોક મણવર, કલમ શક્તિ ન્યૂઝ, અમરેલી. રાજુલા તાલુકાના રામપરા 2 ગામે સિંહોના ટોળાને ટોળા ગામની અંદર આવી અને ગાયો અને ભેંસોના મારણ કરે છે. અમરેલી ડીએફઓ અને રાજુલા આરએફઓ અને શેત્રુંજી ડીએફઓ સાહેબને જાણ કરી અને અવારનવાર માગણી કરેલ કે અમારા ગામની અંદર ઘણા બધા પ્રમાણમાં સિંહોના ટોળા સાથે આવી અને ગાયો ભેંસોના મારણ કરે છે. અમારા ગામના ઘણા બધા યુવાનો નોકરીએ જાય છે. રાતના સમયે ગામમાંથી નીકળવું મુશ્કેલ છે. ગમે ગલીમાંથી ગમે ત્યારે સિંહો અમારા ગામની અંદરથી આવી અને ગમે ત્યારે હુમલો કરી દે છે. તો 2024માં માનનીય મંત્રી શ્રી મુળુભાઈ બેરા સાહેબને પણ પત્રથી જાણ કરેલ અને એ પત્રને અનુસંધાને ફોરેસ્ટ વિભાગમાં 3 માણસોનો સ્ટાફ વધારેલ. એ સ્ટાફ વધારેલ પછી 2 મહિના સુધી કોઈ પણ એવી જાનહાની થઈ નહોતી. પછી છેલ્લા 15 દિવસ થા એ 3 સ્ટાફને છૂટા કરી દીધેલ અને વન વિભાગને કીધેલ કે ભાઈ તમે સ્ટાફ છૂટા કરો છો, અમારા ગામમાં આવો પ્રોબ્લેમ છે. તો વન વિભાગ દ્વારા અમને મૌખિકમાં એવું કહેવામાં આવ્યું છે કે અમારા જે પગારનું ભંડોળ આવતું હોય તેમાં સરકારશ્રીએ કાપ મૂકેલ હોય તો અમે એ માણસોને છૂટા કરી દીધેલ છે. તો સ્ટાફ નહીં વધારે તો ગામમાં ગમે ત્યારે જાનહાની થાય એવી શક્યતા છે. 2024માં અમે પત્ર લખેલો હતો 22/6/2024માં, ત્યારે વન મંત્રી દ્વારા ભલામણથી 3 માણસો રાખેલ અને છેલ્લો પત્ર અમે 11/12/2025ના રોજ લખેલો, પણ હજી સુધી કોઈ પણ એનો ઉકેલ આવેલ નથી.